તો સમાચારમાં આગળ વાત કરીશું કે એક બ્રિજ જ્યારે નિર્માણ પામતો હોય હવે તેની આસપાસ કેટલા બધા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે, અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હોય છે। તો એક બ્રિજની વાત કરીએ છીએ આપણે કે વેરાવળ શહેરમાં નિર્માણ પામી રહેલા બે ઓવરબ્રિજ સ્થાનિકો માટે સિરદર્દ સમાન બન્યા છે। હજારો રહીશો તેમજ વેરાવળ બંદર નજીકના વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે બીજી તરફ આસિસ્ટન્ટ એન્જિનિયરે પર દાવો કરાયો છે કે આગામી ફેબ્રુઆરી માસમાં એક બ્રિજનું કામ પૂર્ણ થશે અને નવી વાતો કરવામાં આવતી હોય છે। દર વખતે લગભગ 5000થી વધુ વાહનો અવરજવર કરતા હોય છે, જે ઓવરબ્રિજના કામોને પગલે ધૂળ ડમરીઓ ઉડતી હોય છે, અકસ્માતો પણ સર્જાય છે, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। આસપાસના રહીશોને ખરાબ રસ્તાઓથી પરેશાન થઈ ગયા છે અને ટ્રાફિકના કારણે પણ પરેશાન થઈ ગયા છે। તો આ ઓવરબ્રિજનું કામ જલ્દીથી પૂર્ણ થાય તેવી આસપાસના લોકોમાં પણ માંગ ઉઠી છે। સાહેબ, એની માટે અનલિમિટેડ ધૂળ ઉડે છે, ઘાસની અંદર શ્વાસની અંદર તકલીફ થાય છે। વારંવાર અમે મહેશભાઈને પણ રજૂઆત કરીએ છીએ, રાઠોડ સાહેબ મ્યુનિસિપાલિટીના જે એન્જિનિયર છે એને પણ વારંવાર રજૂઆત કરી છે અમે। એની માટે કોઈ અહીંયા તંત્ર ધ્યાન આપતું જ નથી સાહેબ, ને કોન્ટ્રાક્ટરને મહેશભાઈને પણ વારંવાર રજૂઆત કરી છે પણ ધ્યાન આપતા નથી। કેવી છે પરિસ્થિતિ? અનલિમિટેડ ખરાબ પડી છે સાહેબ, તમે રોડની હાલત અહીંયા જોઈ લ્યો, મોટા મોટા ખાડા છે અહીંયા। સાઈગ્રા કોલોની પાસે તેમજ જલારામનગર રેલવે ક્રોસિંગ મકબૂલ પાન પાસેના વિસ્તારમાં બ્રિજનું કામ ચાલુ છે, પરંતુ આ કામ ખૂબ જ ગોકર ગતિએ ચાલે છે। આ કામ ચાલુ કરતાં પહેલાં પ્રશાસન દ્વારા અહીંના રોડ, સર્વિસ રોડ વગેરે ખોદી નાખવામાં આવેલા છે। છેલ્લા ઘણા સમયથી સર્વિસ રોડની કામગીરીઓ પૂર્ણ થઈ હોય કે ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ માટે બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે કોઈ તકેદારી લીધેલ હોય તંત્ર દ્વારા એવું ક્યાંય દેખાતું નથી। આથી પ્રજાની ડિમાન્ડ છે કે વહેલી તકે આ બ્રિજનું કામ પૂર્ણ કરી લોકોની સુખાકારી માટે બ્રિજ વહેલી તકે ઉપયોગી થાય એવું કરવા માટે અમે પ્રજા વતી વિનંતી। આ કામ છેલ્લા 2 વર્ષથી ચાલુ છે। હકીકતમાં એવું છે કે ઘણા ટાઈમથી એ બ્રિજનું કામ ચાલુ છે, પણ કંઈક ના કંઈક પ્રોબ્લેમોના કારણે એ અટકી રહેલું હતું। હવે અત્યારે એવું છે કે અત્યારે 2 બ્રિજ ચાલુ છે, એક LC1 અને LC130। એમાં અમે પ્રારંભિકમાં એવું છે કે બંને જગ્યા પર એક સાથે કામ ચાલુ હોય તો પ્રોબ્લેમ પબ્લિકને રહે છે અને ડાયવર્ઝનની પ્રોબ્લેમ રહે છે, જેના કારણે માણસો ઘણા બધા પરેશાન થાય છે। એટલે એના માટે અત્યારે અમે એવો રસ્તો કાઢ્યો છે કે LC130 જે છે ત્યાં અત્યારે અમે કામ બંધ રાખ્યું છે અને LC101 છે જે એની અંદર છે। LC1માં અમે એવું કર્યું છે કે અહીં અત્યારે કામ પૂર્ણ કરી પછી તેના ઉપર માણસોની અવર જવર વધે અને ડાયવર્ઝનનો એક રસ્તો મળે, એના બાદ અમે 130ની અંદર કામ ચાલુ કરશું। જો અત્યારે બંને સાઈડ પર એક સાથે કામ ચાલુ થાય તો પબ્લિકને વધારે પરેશાની રહેશે। આના માટે અમે એક નિર્ણય લીધેલો છે ને જે વિભાગમાં બી જાણ કરેલી છે અમે।